हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। मजाમાં આપણે આગલા લેક્ચરમાં પોટેન્શિયોમીટર ભણ્યા હતા અને પોટેન્શિયોમીટરમાં एक्चुअली પ્રેક્ટિકલનો પ્રશ્ન છે એટલે પ્રેક્ટિકલના પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમને સમજાવેલું હતું અને એ હતો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત। હવે તમારે પોટેન્શિયોમીટર છે એની મદદથી બીજા क्या क्या कार्यों થઈ શકે તો કે પહેલું કાર્ય છે એ આવી બે બેટરીના વિદ્યુત ચાલક બળની સરખામણી થઈ શકે। આ બેટરી તમારી મુખ્ય બેટરી છે, આ બે બેટરીના વિદ્યુત ચાલક બળની તમારે સરખામણી કરવી છે। કરવા માટે મેં અહીંયા વચ્ચે એક ચોરસ ભાગ આપેલો છે। આ ચોરસ ભાગ જે છે એ ચોરસ ભાગ ને બે માર્ગીય કળ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે? બે માર્ગીય કળ। બે માર્ગીય કળનું કામ શું? તો કે અહીંયા 3 નંબરનો ટર્મિનલ છે, 3 નંબરનો બોલ છે, એ ગેલ્વેનોમીટર હારે છે। 1 નંબર છે એને બેટરીના ઋણ છેડા સાથે છે, 2 નંબર છે એ બેટરીના બીજી બેટરીના ઋણ છેડા સાથે છે। હવે જો તમે આ બેને જોઈન્ટ કરી દેશો એટલે E1 બેટરી કનેક્ટ થઈ જશે, આ બેને જોઈન્ટ કરી દેશો એટલે E2 બેટરી કનેક્ટ થઈ જશે। બંને બેટરી એક સાથે આ રચનામાં સીધી કનેક્ટ નથી થતી, જોડાતી નથી। 1 by 1 બેટરીને તમારે પહેલા જોડવાની છે। પહેલા E1 બેટરીને જોડવા માટે તમે કયા બે બિંદુને પસંદ કરશો? 1 અને 3। આ બેને તમે જોઈન્ટ કરી દો। અહીંયા 2 અને 3 ને પછી જોઈન્ટ કરશું। પહેલા આપણે પેલી બેટરીને જોઈન્ટ કરવાની છે। કામ આપણું શું છે? તો કે કામ આપણે શીખાતા એ જ કે આપણે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય ઉપર લઈ આવવું છે। એને માટે અહીંયા બે વાયર વડે બે જોકી કળ આપેલી છે કે જ્યારે તમારી E1 બેટરી જોડાય ત્યારે પહેલી કળ ઉપયોગમાં લેવાની અને E2 બેટરી જોડાય ત્યારે બીજી કળ ઉપયોગમાં લેવાની। તો આ બંને કળ વડે શું કરવાનું છે? તો કે આખા તાર ઉપર આ જોકી કળને ફેરવી અને એવા બિંદુએ લાવવાની કે જેથી કરીને ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય ઉપર આવે। ગેલ્વેનોમીટરનું ખાનગી વાત કરી દઉં કે જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય ઉપર આવે ત્યારે જે બેટરી તમારી જોડાયેલી હોય એના ધન અને ઋણ છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત છે એ વિદ્યુત ચાલક બળ જેટલો થઈ જાય। શું કામે? કારણ કે તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય થઈ જાય। મેં કાલે તમને સમજાવ્યું હતું કે V E - IR માં R છે એ તો 0 ન થાય પણ I 0 થઈ જાય એટલે V E ની સ્થિતિ નિર્માણ પામે। આવી સ્થિતિને નિર્માણ કરવા માટે હોતી નથી, આવી સ્થિતિને નિર્માણ કરવા માટે જ આપણે ગેલ્વેનોમીટરની મદદ લેવાની છે અને જોકી કળ વડે એવું બિંદુ શોધવાનું છે કે જેથી કરીને ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય ઉપર આવે તો આ બાજુથી પેલી બાજુ કે પેલી બાજુથી આ બાજુ વિદ્યુત પ્રવાહ પસાર ન થાય અને વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એટલે બેટરીમાંથી પણ વિદ્યુત પ્રવાહ એક ક્ષણ પૂરતો અટકી જાય। એ અટકી જાય એટલે જ V શું મળી જાય? E અને આપણને વિદ્યુત ચાલક બળની પ્રાપ્તિ થાય। ઓલરાઈટ, તો આ આખી મેં તમને એક વર્ણન કરીને કીધું છે કે E1 બેટરી છે એને 1 અને 3 હારે જોડવાની છે, E2 બેટરીને 2 અને 3 હારે જોડવાની છે। 1 by 1 બે એક હારે નહીં, એક સાથે બંનેને જોડવાની નથી। પહેલા E1 બેટરી જોડાશે એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ કઈ બાજુ વહન પામે છે? જુઓ, અહીંથી વિદ્યુત પ્રવાહ ઋણથી ધન આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહન પામશે, આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહન પામશે અને અહીંથી નીકળી જશે વિદ્યુત પ્રવાહ આ બાજુ જશે। પછી તમે જ્યારે જોકી કળને ટચ કરશો ત્યારે પણ તે આ બાજુ જશે, બરાબર? તો આ દિશામાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ પસાર થવા દેવો નથી। ન દેવા માટે થઈને જ આપણે આવું બિંદુને શોધવાનું છે। પછી આપણે ધારણા કરી લેશું કે ધારો કે N1 બિંદુ છે એનું A થી અંતર માપવાનું, A થી N1 નું અંતર છે એ ધારો કે L1 છે એટલે કે AN1 બરાબર L1। આ અંતરે શું મળે છે આપણને? શું મળે છે ભાઈ? તટસ્થ બિંદુ મળે છે।
બરાબર, પહેલા શોર્ટમાં લખું છું, પછી વર્ણન સાથે લખીશ. બહુ નાનો પ્રશ્ન છે, 2 માર્કમાં જ પૂછાય છે. ઓકે, હવે આપણો હેતુ છે વિદ્યુત ચાલક બળ મેળવવાનો. તો અહીંથી બેટરી તો આવી જ જોશે. આ બેટરી અત્યારે આ નહીં, પહેલા તબક્કામાં આપણે કિર્ચોફનો નિયમ લગાડવાનો છે. કિર્ચોફનો નિયમ કઈ બાજુ લગાડશું? બંધ પરિપથ બને જ છે, જોતા જાઓ. n1 a થી n1, n1 થી g, પછી g થી તગડો, તગડાથી એકડો, અને એકડાથી e1, અને e1 થી પાછા a થી શરૂ કરો તો એ આગળ પૂરું થઈ જવું જોઈએ ને. કેટલામો નિયમ લગાડતા ભાઈ? બીજો નિયમ લગાડતા. તો હવે સૌથી પહેલા a થી n1 વિભાગ આવે છે. જુઓ, a થી n1, તો a થી n1 વિભાગમાં તાર છે. તો a થી n1 નો તમારે વિસ્થિતિમાનનો તફાવત લખવાનો છે. તો તમને બધાને ખબર છે કે એકમ લંબાઈનો વિસ્થિતિમાનનો તફાવત 5 છે. આ વિસ્થિતિમાનનો તફાવત છે પણ એકમ લંબાઈનો છે. તમારી જાણકારી માટે લખું કે છેદમાં લંબાઈ છે. હવે જો ગુણાકારમાં લંબાઈ આવી જાય તો આ વિસ્થિતિમાનનો તફાવત થઈ જાય. આ એકમ લંબાઈનો વિસ્થિતિમાનનો તફાવત છે, એને લંબાઈ અને ગુણી નાખો એટલે વિસ્થિતિમાનનો તફાવત મળી જાય. તો આ તમારા માટે 5 ના 5 રહેશે. આ તમારા માટે 5 ના 5 રહેશે. અને બાજુમાં શું થઈ જશે? એ લંબાઈને આપણે શું નામ આપેલું છે? L1. બરાબર, પણ એની દિશા કઈ બાજુ છે? તો કે a થી n1. આપણી દિશા a થી n1, એટલે આ પોતે કેવા આવશે? માઈનસ. બરાબર, તમે આમે લઈ શકો છો તો પ્લસ આવે. હવે વત્તા. હવે કોનો વારો છે? તો કે ગેલ્વેનોમીટર. ભાઈ ગેલ્વેનોમીટર તો શૂન્ય ઉપર જ છે, એનો મતલબ કે એનું વિસ્થિતિમાનનો તફાવત શૂન્ય છે, એટલે આપણે લખશું 0. અને એના પછી હવે સીધી બેટરી જ આવશે. જુઓ, આયા 3 1 થઈ અને બેટરી E1, તો ઋણથી ધન એટલે વત્તા E1 બરાબર શું થઈ જશે? કયો? 0. તો E1 બરાબર 5L1. અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દઈશું? F. રેડી? હવે આપણે 1 અને 3 નું કનેક્શન કાપી નાખવાનું છે. અહીંથી કડને કાઢી લ્યો અને 2 અને 3 ની વચ્ચે કડને નાખી દો, એટલે કોણ જોડાઈ ગયું? E2. E1 અત્યારે નથી હો મેદાનમાં. મેદાનમાં માત્ર કોણ છે? E2. એટલે કે આપણે 1 બાય 1 વારા ફરતી બેને કનેક્ટ કરવાની છે, એક આરે નહીં. તો બીજી બેટરી જ્યારે તમે કનેક્ટ કરશો ત્યારે આપણો કયો નિયમ લાગુ પડશે? તો કે a થી, કારણ કે ત્યારની ઝૂકી કડી જુદી છે n2, n1 ને ભૂલી જાઓ, એને એક બાજુ મૂકી દેવાની. બરાબર, હવે n2 આરે પરિપથ કનેક્ટ થશે. જ્યાં સુધી પરિપથ બંધ ન બને, કનેક્ટ ન થાય, ત્યાં સુધી તમે બીજો નિયમ લગાડી નથી શકતા. ઓકે, તો અહીંયા a થી n2, n2 થી g, g થી તગડો ફાઇનલ છે, તગડા પછી એકડાને બદલે બગડો, અને E1 ને બદલે E2, અને a ને કેટલામો નિયમ લગાડતા ભાઈ? બીજો નિયમ લગાડતા. બરાબર, તો a થી n2 આની જેમ જ -5, એની લંબાઈ L2 આપણે લીધી છે. an2 બરાબર L2 છે ભાઈ. બરાબર, તો 5L2 વત્તા ગેલ્વેનોમીટર નું વિસ્થિતિમાન 0 વત્તા બેટરીનું E2 વત્તા E2, કારણ કે આપણે કઈ બાજુ જાય છીએ? ઋણથી ધન. આ આપણી દિશા છે. અહીંયા જોવાનું, આપણી હું બોલું એટલે અહીંયા અંદર તીર મારેલું છે એની છે. બરાબર, બેટરીમાં એની દિશા ધ્યાનમાં ના રાખવાની હોય, આપણી જ ધ્યાનમાં રાખવાની હોય. અવરોધ હોય તો એની દિશા ને આપણી દિશા એક થાય તો માઈનસ થાય. આ અવરોધ હતો, તાર છે, એક પ્રકારનો અવરોધ છે. તો ઇક્વલ ટુ 0. તો E2 બરાબર શું થશે? E2 બરાબર 5L2. અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 2. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો ગુણોત્તર આપણે લઈ લઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું લેતા ભાઈ? ગુણોત્તર લેતા. બસ પૂરું થઈ ગયું કામ. અને જો આપણે એનો ગુણોત્તર લઈ લઈએ તો E1 upon E2 બરાબર L1 upon L2. રેડી? હવે
એક તમને વધારાનો પ્રશ્ન કરાવું છું. એકચ્યુઅલી એ પ્રેક્ટિકલ માટે પણ છે અને નીટ અને ગુજકેટ માટે પણ છે. થોડોક મેં તમને અગાઉ સમજાવેલો છે, પણ ત્યારે પણ મેં તમને કીધું હતું કે હું આ પોટેન્શિયોમીટર ચલાવીશ ત્યારે હું તમને વધારે ડિટેલમાં સમજાવીશ. હવે આ ડિટેલ શું છે એ સાંભળો. આ ડિટેલ માટે તમારે કામ કરવું પડશે. સહાયક જોડાણ અને વિરોધક જોડાણ. વડે E1 upon E2 મેળવો. આ બુકની અંદર નથી, પણ આપણે સમજવું જરૂરી છે બાળકો, એટલે સમજાવું છું. ધ્યાનથી સમજી લ્યો. બહુ ઈઝી છે, બિલકુલ અઘરું નથી. હવે આ બે માર્ગીય કળને તમારે કાઢી નાખવાની છે. હવે આપણે બે માર્ગીય કળની ખરેખર જરૂર નથી. હા, પ્રેક્ટિકલી રીતે રિવોલ્વિંગ કી આવે છે. કેવી કી આવે છે? રિવોલ્વિંગ કી આવે. રિવોલ્વિંગ કી વડે શું થઈ શકે તો કે આપણે આ બંને બેટરી દેખાય તમને, હું અહીંયા જોડી દઉં છું. આ એક બેટરી, આ બીજી બેટરી, આ એક બેટરી, આ બીજી બેટરી. જોઈ શકો છો આ બંનેમાં જોડાણમાં શું ફરક છે. અહીંયા E1 બેટરીનો આ E1 વાળી લાઈન છે, આ E2 છે, આ E1 છે, આ E2 છે. E1 ના ઋણ છેડાને E2 ના ધન છેડા એટલે જોડતા બનતા જોડાણને બે બેટરીના શ્રેણી જોડાણનું સહાયક જોડાણ કહેવામાં આવે. અને એક બેટરીના ઋણને બીજા ઋણ સાથે જોડો તો તેને કેવું જોડાણ કહેવામાં આવે? વિરોધક. આપણે બેટરીના શ્રેણી સમાંતર જોડાણ વખતે તમને આ બાબતને સમજાવેલી હતી. ખ્યાલ આવે છે? તો હવે આ સ્થિતિમાં શું થાય તો કે વિદ્યુતચલક બળનો સરવાળો થાય. શું થાય? સરવાળો. હવે આ બે અલગ અલગ નથી. અહીંયા સળંગ E1 E2 આ રીતે જોડાઈ ગઈ. પહેલા સહાયક જોડાણ લ્યો. કયું જોડાણ? સહાયક. તો સહાયકમાં બેયનો સરવાળો થશે. અને આપણા પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત એમ કહે છે કે આ વિદ્યુતચલક બળ એ તેની લંબાઈના કેમાં હોય? સમપ્રમાણમાં. પણ લંબાઈ તમારી L1 મળશે નહીં મળે, L2 મળશે નહીં મળે. કા તો કે L1 એકલો E1 હતો ત્યારની લંબાઈ હતી, E2 એકલો E2 હતો ત્યારની લંબાઈ L2 હતી. હવે E1 વત્તા E2 બે ભેગા થઈ ગયા છે. અને જો બે ભેગા થઈ જાય તો શું થાય તો કે તો એની લંબાઈ કાંઈક જુદી મળે. જુદી મળે એટલે શું મળે મને કયો? L3 મળે. એવી જ રીતે અહીંયા તમે જુઓ, જેનો છેડો ઉલટેલો છે, યાદ કરો બેટરીના જોડાણને બાદ થાય, E1 માંથી E2 બાદ થાય, E1 માંથી E2 બાદ થાય, તો હવે એનું તટસ્થ બિંદુ છે એ L3 મળશે નહીં મળે, કંઈક જુદું મળશે. એને આપણે કહેશું L4. એને શું નામ આપશું આપણે? L4. ઓકે. અને હવે આ બેનો ગુણોત્તર લઈ લ્યો એટલે E1 વત્તા E2 ના છેદમાં E1 માઈનસ E2 બરાબર L3 upon L4. હવે આનું યોગ વિયોગ પ્રમાણ લઈ લ્યો. અત્યારે શોર્ટમાં લખી નાખું છું. યોગ પ્રમાણ ઉપર લ્યો એટલે આનો નાનો સરવાળો થાય, આનો નાનો સરવાળો થાય એટલે આ બે જાય, ઈ બે જાય એટલે અહીંયા 2E1 આવે. એટલે ઉપરના ભાગમાં શું આવશે કયો? 2E1. નીચે લ્યો E1 plus E2 minus E1 plus E2. તો E1 જશે એટલે અહીંયા આવશે 2E2. અહીંયા ઉપર શું થશે? L3 વત્તા L4 છેદમાં L3 minus L4. તો આ બે બે ગયા. તો આ સૂત્ર છે, પણ આ ક્યારે કેવા જોડાણમાં? સહાયક અને વિનાશક જોડાણમાં. આનો ઉપયોગ પ્રેક્ટિકલમાં છે, પ્લસ નાના નાના પ્રશ્નમાં પણ તમને ક્યારેક પૂછી શકાય, એટલે મારે તમને સમજાવવું જરૂરી છે. પણ બોર્ડની એક્ઝામમાં 2 માર્કના પ્રશ્નમાં આ તમને ન પૂછાય. 2 માર્કના પ્રશ્નમાં તો તમારે માત્ર સિંગલ બેટરી લઈ 1 by 1 2 માર્ગીય કળ વડે અને તમારે સાબિત કરવાનું છે. ઓકે. તો આને આપણે લખી નાખશું. યાદીમાં તો રાખવું જ પડે આપણી નોટમાં, કારણ કે ગમે ત્યારે તેનો ઉપયોગ તો આવવાનો જ છે. MCQ માં તો ક્યાંય નહીં આવે, તો MCQ માં આવશે. ઓકે બાળકો. તો હવે હું તમને આખે આખું ક્વેશ્ચન લખી દઉં છું કે જેથી તમને
મુશ્કેલી ન પડે. જુઓ બાળકો, બહુ ટૂંકો પ્રશ્ન છે, નાનો છે, આવડે એવો છે, બિલકુલ એકદમ સિમ્પલ, છતાંય અગત્યનો તો છે જ, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તો ખરો જ. પોટેન્શિયોમીટર માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તો ખરો જ, આ ધ્યાનમાં રાખજો. હજુ આપણો એક પ્રશ્ન પોટેન્શિયોમીટરનો બાકી છે, બરાબર? ઓકે, તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં સૌથી પહેલા મુદ્દામાં તમારે વર્ણન કરવાનું છે E1 E2 નું, એટલે કે E1 અને E2 EMF ધરાવતા બે વિદ્યુત કોષને સરખાવવા માટે એ વારે બે માર્ગીય કળ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને બે માર્ગીય કળનો એક કોમન છેડો છે એ ગેલ્વેનોમીટર સાથે જોડવાનો છે. કોમન છેડો તગડો છે એટલે તગડો એકડો તગડો બગડો એમ જોડાતું જશે. તગડો કોમન છે, બરાબર? ઓકે, તો ધારો કે પ્રથમ 1 અને 3 ને જોડતા E1 કોષ જોડાય છે. પહેલા કોને જોડો તમે? 1 અને 3. આ 1 અને 3 ને જોડો એટલે E1 કોષ જોડાઈ જાય. ત્યારે જોકીને તાર પર સરકાવી બિંદુ N1 એવું શોધવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું થાય? શૂન્ય. તમારે આખા તાર ઉપર આરામથી જોકી કળ ફેરવવાની, ફેરવતા ફેરવતા ગેલ્વેનોમીટર શૂન્ય આવે ત્યાં અટકી જવાનું અને જ્યાં અટકો ત્યાંથી તમારે એનું અંતર માપી લેવાનું. ઈ બિંદુનું નામ આપણે N1 આપ્યું છે એટલે N1 બરાબર L1. હવે બંધ ગાળો, કયો બંધ ગાળો લેશો? N1 G તગડો એકડો E1 પાછા હતા ત્યાં બંધ પરિપથ પૂરો A ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા માઈનસ. શું કામ માઈનસ? કારણ કે એની દિશા આમ છે, આપણી દિશા પણ એમ જ છે, એટલે -5L1 વત્તા 0 વત્તા E1. ટેક્સ્ટબુક ની અંદર અહીંયા પ્લસ અહીંયા માઈનસ છે, કાંઈ ફેર નથી પડતો, કારણ કે આખી નિશાની તમે ચેન્જ કરી નાખશો તો ઓટોમેટિક આ માઈનસ થઈ જાય. આ માઈનસ છે પ્લસ ને આ પ્લસ છે માઈનસ. પણ આપણે જેમ સમજીએ એમ આપણે નિયમ લગાડેલો છે. ઓકે, તો E1 બરાબર શું થશે? 5L1 બરાબર. અહીંયા પણ માઈનસ આવશે, પણ આપણે માઈનસ લખેલું નથી કારણ કે 0 છે. ગેલ્વેનોમીટર છે એનું આવર્તન કેવું હોય? શૂન્ય. ઓકે બાળકો, તો આ એક. આ જ રીતે 2 અને 3 જોડતા, હવે આપણે 1 અને 3 નું કનેક્શન કાઢી નાખવાનું, અહીંથી 2 અને 3 નું કનેક્શન જોઈન્ટ કરી દેવાનું, બરાબર? મને સાદી કળા એટલે બાળકોને બતાવવું એ જોકી કળ છે, સાદી કળ. સાદી કળ ત્યાં પડી હશે, બાજુમાં જ હશે. ત્યાં યસ યસ બાળકો, જુઓ આ સાદી કળ. આવી કળ હોય, આવી કળ અહીંયા આ બાજુની સાઈડમાં પણ હોય, એટલે આ કળને તમે કાઢી લ્યો એટલે આ ડિસ્કનેક્ટ થઈ ગયું વચ્ચેથી, જુઓ. અને એ જ કળ અહીંયા તમે જોઈન્ટ કરી દો એટલે શું થઈ ગયું? આ કનેક્ટ થઈ ગયું. તો આ ડિસ્કનેક્ટ અને કનેક્ટ આવા બે ના હોય, 3 હોય. એક અને હજી એક અહીંયા 2 હોય બીજું, અને અહીંયા પાછો ટર્મિનલ હોય. વચ્ચેનો જે છેડો આવશે ઈ તમારો કોની હારે આવશે? વચ્ચેનો છેડો સીધો ગેલ્વેનોમીટર હારે, અને આ બાજુનો છેડો ને આ બાજુનો છેડો છે એ કોની સાથે આવશે? એકડો અને તગડો પાસ હોય, વચ્ચે તગડો કોમનમાં. પછી અહીંયા તમે કળ ભરાવી દો એટલે પહેલી બેટરી જોડાઈ ગઈ, ને અહીંયા કળ ભરાવી દો એટલે બીજી બેટરી જોડાઈ ગઈ, 1/1. ઓકે, તો આ તમારી બે માર્ગીય કળ કહેવાય. એટલે કે 1/1 તમે બે માર્ગ ઉપર પ્રવાહને પસાર કરી શકો, પણ 1/1 એક સાથે નહીં. તો ઈ બિંદુ તમારું કયું મળશે? અહીંયા N2. જો N2 મળે તો ત્યાં તટસ્થ બિંદુ મળી ગયો, એટલે આનું વિસ્થિતિમાન તો શૂન્ય કરવાનું જ હતું આપણે. તો A થી N2 થી G થી તગડાથી બગડાથી E2 થી આ આખો બંધ પરિપથ તમારો આવી ગયો. હવે N1 નથી હો મેદાનમાં, ઈ જોકી કળને આપણે સાઈડમાં મૂકી દીધી છે. હવે બંધ ગાળો N2 ને બીજો નિયમ લગાડવાની જેમ જ, એટલે માઈનસ એની દિશા આપણી દિશા 1 એટલે 5L2 + 0 + E2 = 0. તો E2 = 5L1.
હવે આ 5l1 સમીકરણ 1 અને 2 નો શું લઈ લ્યો તમે ગુણોત્તર. સમીકરણ 1 તમારું અહીંયા પડ્યું જ છે, સમીકરણ 2 છે, 2 નો ગુણોત્તર લઈ લેશો એટલે e1/e2 બરાબર l1/l2. સિમ્પલ સૂત્ર. આના ઉપર 1 માર્કનો દાખલો પણ તમારી બુકમાં સ્વાધ્યાયમાં છે, આપણે ગણશું, એમાં કાંઈ છે નહીં, એકદમ ઈઝી. સમીકરણ 3 નો ઉપયોગ કરી બે વિદ્યુત કોષના વિદ્યુત ચલક બળની સરખામણી કરી શકાય, જેમાં એક બેટરી પ્રમાણભૂત કે જેનું મૂલ્ય આપણે જાણતા હોય, કાં તો e1 નું જાણતા હોય કાં તો e2 નું જાણતા હોય, અને બીજાનું આપણે શું કરી શકીએ, મેળવી શકીએ. અહીંયા સુધી તમારો 2 માર્કનો પ્રશ્ન છે, આ ધ્યાનમાં રાખો. અહીં સુધી તમારે તૈયાર કરવાનું છે, પાકું કરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે વિધ આકૃતિ. હવે આ જે ભાગ છે એ તમારો આ પ્રશ્નના જવાબનો ભાગ નથી, એટલે મેં લખ્યું છે એક્સ્ટ્રા. પણ આ એક્સ્ટ્રા તમારે તૈયાર તો કરવાનું જ છે, આની અંદર નથી લખવાનું. તૈયાર એટલા માટે કરવાનું છે કે આનો ઉપયોગ તો આપણે ગમે ત્યારે કરશું. સહાયક શ્રેણી જોડાણ ક્યારે એકનો ઋણ બીજાનો ધન, આ ઋણ વિરોધક શ્રેણી. સહાયક માટે e1 + e2 છે, કારણ કે બેયનો સરવાળો થાય. આ e1 છે, આ e2 છે, એ બેયનો શું થાય, સરવાળો. શું કામે? કારણ કે ઋણ ધન છે, સહાય કરે, ઋણ ધન સહાય, ઋણ વિરોધ, રાઈટ. સહાયક શ્રેણી જોડાણ વિરોધક. e1 + e2 proportional to l3, e1 - e2 proportional to l4. હવે આ બેનો ગુણોત્તર લઈ લ્યો તો = l3/l4. હવે યોગ વિયોગ પ્રમાણ લ્યો એટલે આ બધાયનો ઉપર સરવાળો ને આમાંથી આ નીચે બાદબાકી. સમજાવ્યું તું મેં તમને હમણાં, બગડો ઉડી જશે. એટલે e1/e2 બરાબર l3 + l4 છેદમાં l3 - l4. રેડી? તો આ પણ સરખામણીનું જ સૂત્ર છે. આ વચ્ચે સમીકરણ 3 મળ્યું એ પણ સરખામણીનું જ સૂત્ર છે. ઓકે, તો હવે ખુલ્લું મેદાન છે, આપ લખી શકશો આરામથી. ઓલરાઈટ, આપણે આના પછીનો ક્વેશ્ચન ભણવાનો જ છે. યસ બચેલો, તમારે આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લો. પોટેન્શિયોમીટરની મદદથી આપેલ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કેવી રીતે મળે તે જણાવી આંતરિક અવરોધનું સૂત્ર મેળવો. પોટેન્શિયોમીટરના તમામ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, પ્રેક્ટિકલની દ્રષ્ટિએ, જેડબલઈની દ્રષ્ટિએ, બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ. એટલે આના લેક્ચર પૂરેપૂરા જુઓ. હજુ પણ પૂરા લેક્ચર ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા નથી, તો મહેરબાની કરી અને પૂરા લેક્ચર જુઓ, બરાબર, કે જેથી કરીને તમને બરાબર સિદ્ધાંત નિયમ ગળે ઉતરી જાય. ઓકે, સૌથી પહેલા આપણે પરિપથ સમજી લઈએ કે શું આપણે પરિપથમાં ફેરફાર કર્યો. આપણે બે વિદ્યુત કોષના વિદ્યુત ચાલક બળની સરખામણી કરવી હતી, એટલે બે વિદ્યુત કોષની જરૂર હતી. એ બે વિદ્યુત કોષ પૈકી આપણે એક જ વિદ્યુત કોષ રાખ્યો, કારણ કે આપણે એ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવાનો છે. આ માટે આપણે શું કર્યું, તો કે આ માટે આપણે એક બેટરી અહીંયા હતી એ કાઢી નાખી છે, એક વિદ્યુત કોષ કાઢી નાખ્યો, કોઈ પણ એક જ વિદ્યુત કોષ રાખ્યો. બે માર્ગીય કળ પણ આપણે કાઢી નાખી છે. અત્યારે માત્ર અને માત્ર આ કોષ ની આરે આ K2 એક કળ છે સાદી, અને અવરોધ પેટી કે જેમાં ઘણા બધા અવરોધો હોય એને આની સાથે સમાંતરમાં જોડેલ છે. જુઓ, પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા માટેનો પરિપથ દોરેલો છે. આ માટે જે કોષનો આંતરિક અવરોધ R શોધવાનો છે તેને K2 મારફતે અવરોધ પેટી, રેઝિસ્ટન્સ બોક્સ, એટલે એને શોર્ટ ફોર્મમાં RB કહેવાય. આ RB એટલે મેં કાલે તમને બતાવી હતી એ જ RB, બીજી એક નહીં. આ RB રેઝિસ્ટન્સ બોક્સ. ઓલરાઈટ, આ રેઝિસ્ટન્સ બોક્સ માંથી આપણે અલગ અલગ અવરોધોને શું કરવાના છે, કાઢવાના છે. પણ પહેલા તબક્કામાં નહીં, પહેલા આપણે આ જગ્યા ઉપર અત્યારે અવરોધ પેટીને અહીંયા લગાડી દેવાની છે. આ બિંદુ આગળ લગાડશું એટલે આનો ઋણ છેડો છે ઈ આના એક ટર્મિનલ આરે આવશે, અને એના બીજા ટર્મિનલ આરે K2 સાદી કળ હતી
આ તમારા માટે સાદી કળ છે. આ સાદી કળ અહીંયા રાખેલી છે, એના બે છેડા છે, આ બે ટર્મિનલ છે. એમાંનો એક ટર્મિનલ છે એ પોટેન્શિયોમીટરના A સાથે આવશે અને બીજો ટર્મિનલ છે એ રેઝિસ્ટન્સ બોક્સના બીજા છેડા સાથે આવશે. અહીંથી બીજો એક વાયર નીકળશે, એટલે કે આ ટર્મિનલ દેખાય તમને, એની આરે બે જ વાયર કનેક્ટ થશે. એમાંનો એક વાયર કળમાં જશે, સાદી કળ આને કહેવામાં આવે, બરાબર, અને બીજો વાયર છે એ ગેલ્વેનોમીટરમાં જશે, ગેલ્વેનોમીટરના એક છેડા સાથે. ઓકે, તો પરિપથનો જો તમને ખ્યાલ આવી ગયો હોય તો હવે હું એની કાર્ય આપણે કેમ કરવાનું છે. સૌથી પહેલા પ્રેક્ટિકલી રીતે આપણી પાસે આ પરિપથ હાથમાં આવે એટલે આ K2 કળને ઓપન કરી નાખો. K2 કળને ઓપન કરવી, ખુલ્લી કરવી, એનો મતલબ ડિસ્કનેક્ટ કરવી. આને કાઢી નાખશો એટલે વચમાં ખાંચો આવી જાય એટલે પ્રવાહ પસાર ના થાય. એટલે આને તમે કાઢી નાખશો એટલે આ અવરોધ પેટી અને K2 બે ડિસ્કનેક્ટ થઈ ગઈ. એ બે ડિસ્કનેક્ટ થઈ ગઈ તો સીધી બેટરી જ જોડાઈ ગઈ ડાયરેક્ટ. અત્યારે આ પેલા અવલોકનમાં નથી. જો પેલો મુદ્દો કે જ્યારે કળ K2 ખુલ્લી હશે, ખુલ્લીનો મતલબ ડિસ્કનેક્ટ હશે, આ ભાગ આખો બે ભાગ નીકળી જશે. આને ડિસ્કનેક્ટ કરવા માટે જ આપણે K2 ને જોડેલી હતી. હવે એ K2 ખુલ્લી હશે ત્યારે સંતુલન સ્થિતિમાં લંબાય ત્યારે પાછું આપણે જોકી કળ વડે તટસ્થ બિંદુ મેળવવાનું છે. તટસ્થ બિંદુ L1 મળે છે. આથી E = 5L1 સમીકરણ નંબર 1. બરાબર. વચમાં એક બીજી સૂચના આપી દો કે આ બધા પ્રશ્નો માટે તમારે પ્રાયોગિક બુક ધોરણ 12 ની મળશે. એટલે કોઈ પણ બુક સ્ટોરમાં જઈ અને ડિમાન્ડ મૂકી દેજો કે પ્રયોગ પોથી અમને આપો, કારણ કે પ્રયોગશાળાની અંદર ઉપયોગમાં લેવાતી પ્રયોગ પોથી છે એના વડે તમને આ પ્રશ્ન વધુ સારી રીતે સમજાશે. ઓકે, તો 5L1 1. હવે કળ K2 બંધ કરી, આ કળ K2 ને આપણે ક્લોઝ કરી દઈએ. ક્લોઝ કરી દઈએ એટલે પ્રવાહ ચાલુ, એનો મતલબ કે અવરોધ પેટી જોડાઈ ગઈ. હવે અવરોધ પેટી જોડી દીધી છે હો આપણે, અવરોધ પેટી જોડાશે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થશે. હવે ઓલો કોષ છે એ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશે. બરાબર. જો V એ અવરોધ પેટીનો ટર્મિનલ વોલ્ટેજ હોય અને ત્યારે સંતુલન બિંદુ A(N2) બરાબર L2 લંબાઈએ મળે, એટલે કે આ બીજી જોકી કળ છે એના વડે તમને L2 લંબાઈએ મળશે, કારણ કે હવે અવરોધ પેટી આવી ગઈ છે. અવરોધ પેટી આવે એટલે અવરોધ પેટીમાંથી તમારે અવલોકન લેવાના હોય બાળકો. અવરોધ પેટીમાં જુઓ અહીંયા મૂલ્યો લખેલા છે, આ મૂલ્યો. આમાંથી તમે અત્યારે મેં બે મૂલ્યો કાઢેલા છે, 5 અને 20, એટલે ટોટલ 25 ઓહમનો અવરોધ મેં દૂર કર્યો છે. એટલે અત્યારે પરિપથમાં 25 ઓહમનો અવરોધ એન્ટર થઈ ગયો છે. રાઈટ, 25 ઓહમનો અવરોધ એન્ટર થઈ ગયો છે. અને 25 ઓહમનો અવરોધ જો એન્ટર થઈ ગયો હોય અથવા તો કોઈ એક ચોક્કસ મૂલ્યનો અવરોધ એન્ટર થઈ ગયો હોય તો પહેલી વખતે K2 નહોતી ત્યારનું જે તટસ્થ બિંદુ મળતું હતું એની લંબાઈ કરતા આ જોઈન્ટ કર્યા બાદ ની લંબાઈ અલગ હશે. એટલે આપણે બીજી જોકી કળ મારફતે એ બીજી લંબાઈ મળે L2 તો ત્યારે આ અવરોધ પેટીના બંને ધ્રુવો વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત V = 5L2 થશે. ઓલો E, કારણ કે ત્યારે આ નહોતો, ઓન્લી બેટરી હતી. હવે બેટરીનો પ્રવાહ વાયા અવરોધ પેટીમાં થઈને આવે છે. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો ક્યોતર લેતા ગુણોત્તર લેતા તો E/V = L1/L2. હવે ધ્યાનથી સાંભળો. હવે બેટરી માટે તમને ખબર છે કે V = શું લખાય? E - IR. તો E = શું લખાય? V + IR. પરંતુ V = શું લખાય? IR. અને સમીકરણ નંબર 4 આપો અને E = IR + IR. આની જગ્યાએ કિંમત મૂકી દીધી એટલે IR + IR. I કોમન નીકળશે એટલે R + R. અને સમીકરણ કેટલા આપી દો? 5. 4 V નું સમીકરણ છે, 5 E નું સમીકરણ છે. એ બે સમીકરણની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકી દે તો I R + R/IR I જશે. તો
તો r પ્લસ r અપોન r બરાબર L1 અપોન L2 r અપોન r વત્તા r અપોન r બરાબર L1 અપોન L2 r અપોન r બરાબર એકડાને સામે જવા દો ભાઈ, તો L1 અપોન L2 માઈનસ 1, તો r બરાબર r ને સામે જવા દો તો ગુણાકારમાં આવી જશે. બરાબર, આ ગુણાકારમાં આવે ત્યારે આ જે સમીકરણ તમે લખ્યું એને મોટે ભાગે કૌંસમાં લખવામાં આવે છે. આ કૌંસ કરી દીધો. બરાબર, અને સમીકરણ 6 ની મદદથી આપેલ કોષનો આંતરિક અવરોધ શોધી શકાય છે. પ્રાયોગિક રીતે આંતરિક અવરોધનું મૂલ્ય ખૂબ જ નાનું હોય. આંતરિક અવરોધના મૂલ્ય લિમિટ બારના મોટા હોતા નથી. આ ધ્યાનમાં ખાસ રાખો. હવે તમારો આ 2 માર્કનો આદર્શ ક્વેશ્ચન છે એટલે બરાબર ધ્યાનથી જોઈ લ્યો, પ્લસ લખી પણ લ્યો. ઓલ રાઈટ. યસ બાળકો, આપણે જે પોટેન્શિયોમીટર ભણ્યા એ જ પોટેન્શિયોમીટર ઉપરનો એક દાખલો ઉદાહરણનો છે, પણ સમજવા યોગ્ય દાખલો છે એટલે ધ્યાનથી બરાબર સમજજો, જેમ તેમ ન સમજતા. આ પોટેન્શિયોમીટરનું નાનું સ્વરૂપ દોરેલું છે એ પણ હું તમને સમજાવી દઉં. આ પોટેન્શિયોમીટરમાં જે આપણે મુખ્ય બેટરી જોડતા હતા એ બેટરી છે. આ પોટેન્શિયોમીટરના જે ઓલા વળાંકવાળા તાર આવતા હતા એ પેલું બિંદુ અને C છેલ્લું આ બાજુ બિંદુ આવતું હતું તે છે. એ આખો તાર છે એનો અવરોધ R0 છે, પણ મેં થોડોક જ દોર્યો છે, પણ એ છે A થી C વચ્ચેનો R0 અવરોધ છે. આ અવરોધની બરાબર વચ્ચેના ભાગમાં આ જોકી કળ છે એ સરકતી આપણે રાખવાની છે, અને એને સમાંતરમાં અહીંયા એક કેપિટલ R અવરોધ જોડેલો છે. આ આકૃતિની સમજણ એટલે B બિંદુ એવું બિંદુ છે કે જેમાં પોટેન્શિયોમીટરના કુલ તારનો અડધો ભાગ આ બાજુ અને અડધો ભાગ પેલી બાજુ વયો જાય. એમાંનો અડધો ભાગ છે એ આની સાથે જોડાયેલો છે. એટલે A થી B નો અવરોધ શોધવાનો હોય તમારે તો આ બે નો સમાંતર અવરોધ શોધવો પડે, અને A થી C નો અવરોધ શોધવો હોય તો આના સમાંતરના અવરોધમાં આ અવરોધ શું કરવો પડે? ઉમેરવો પડે. ઓકે, આપણે ગણીએ. રકમ ઉપર નજર કરી લ્યો. પોટેન્શિયોમીટરમાંથી કેપિટલ R નો ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. આ પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ એટલે કે તારનો R0 ઓહમ છે. હવે પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે બહારથી. જ્યારે સરકતી કળ જોકી એ પોટેન્શિયોમીટર તારની મધ્યમાં જોડાયેલી હોય ત્યારની સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજ V1 નું સૂત્ર આપણે પ્રાપ્ત કરવાનું છે. તો જ્યારે જોકી એટલે કે સરકતી કળ પોટેન્શિયોમીટર તાર એટલે કે R0 અવરોધ ની મધ્યમાં જોડાયેલ હોય ત્યારે A અને B વચ્ચે નો અવરોધ R1 હોય તો સમાંતરમાં છે આ બે. બરાબર, તો સમાંતરમાં હોય તો 1/R1 બરાબર 1/R વત્તા 1/R0/2 થાય. આ બે સમાંતરમાં હોય તો વ્યસ્તનો સરવાળો થાય. સાદુરૂપ આપો ઇક્વલ ટુ 1/R વત્તા આ ઉપર વહી જાય 2/R0
1/r1 બરાબર અને તેથી 1 હવે r1 બરાબર અહીંયા લઘુત્તમ શું નીકળશે r r0 અહીંયા ગુણાય તો 2r r0 બરાબર અને તેથી આપણે આને સૂત્રનો કરતા બનાવી નાખીએ તેથી r1 બરાબર r r0 છેદમાં 2r r0 બરાબર અને આપણે સમીકરણના નંબર અત્યારે કેટલા આપી દયો 1 ઓલરાઈટ ક્લિયર હવે ધ્યાનથી બરાબર જુઓ કે A થી C નો ટોટલ અવરોધ આપણે તો આખા પોટેન્શિયોમીટર ને સમાંતર જવાનું છે તો આનો ટોટલ અવરોધ કેટલો થાય તો ટોટલ અવરોધ આપણે લખીએ તો A થી C નો અવરોધ બરાબર A થી B નો અવરોધ વત્તા B થી C નો અવરોધ A થી B નો અવરોધ વત્તા B થી C નો અવરોધ તો A થી B નો અવરોધ છે A થી B નો અવરોધ A થી B નો અવરોધ A થી B નો અવરોધ આપણે અહીંયા મેળવેલો છે આ રીતે દેખાય છે તો A થી B નો અવરોધ A થી C ના અવરોધને આપણે કંઈક નામ આપી દઈએ R ડેશ બરાબર શું થશે ભાઈ R1 વત્તા B થી C નો અવરોધ R0/2 થશે બરાબર આ કોનો અવરોધ આવ્યો A થી C નો કુલ અવરોધ આવ્યો અને આપણે સમીકરણના નંબર અત્યારે કેટલા આપી દયો 2 રાઈટ હવે આ જે અત્યારે તમને મળ્યું એના પરથી હવે આપણે પોટેન્શિયોમીટર તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ હવે પોટેન્શિયોમીટરના A અને C વચ્ચે વોલ્ટેજ કેટલા છે V તો પોટેન્શિયોમીટર માંથી વહેતો પ્રવાહ I બરાબર V ના છેદમાં આ લંબાચો એટલે કે ટોટલ અવરોધ R1 R0/2 આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો સાદુરૂપ આપશો તો શું થશે તેથી I બરાબર આ ઉપર વહી જશે એટલે 2V ના છેદમાં 2R1 R0 બરાબર અને આપણે સમીકરણના નંબર અત્યારે કેટલા આપી દયો 1 2 ને 3 આપી દયો બરાબર અને હવે ધ્યાનથી જુઓ બરાબર કે તમારે ખરેખર કોનો વોલ્ટેજ જોઈએ છે એ તો જુઓ R ને સમાંતર વોલ્ટેજ ભાઈ આ વોલ્ટેજ છે ઈ વોલ્ટેજ તો A થી C વચ્ચેના વોલ્ટેજ છે આપણે તો R ને સમાંતર વોલ્ટેજ મેળવવાનો છે કોને સમાંતર R ને સમાંતર વોલ્ટેજ પ્રાપ્ત કરવો છે એટલે કે R ને સમાંતર વોલ્ટેજ V1 હોય તો પ્રવાહ કોઈથી બદલે નહીં પ્રવાહ તો આખે આખો જ પસાર થતો હોય તો V1 બરાબર શું લખાશે કયો IR1 બરાબર આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો 4 હવે આપણું એક કામ છે હવે કામ ઈ છે કે આપણે I ની કિંમત અહીંથી અહીંયા મૂકવાની છે R1 ની કિંમત અહીં મૂકવાની છે બે કિંમત એકારે મૂકવાની છે આપણે બરાબર તો પહેલા આપણે I ની કિંમત મૂકી દઈ તો સમીકરણ 3 પરથી V1 બરાબર I ની જગ્યાએ 2V ના છેદમાં 2R1 વત્તા R0 into
આને આપણે સમીકરણ કેટલા આપી દયો 5. સમીકરણ દેવામાં લોભ નહીં કરવાનો. ઓકે, હવે જુઓ, હવે આપણું સાદુરૂપી છે કે આપણે હવે r1 ની કિંમત અહીંથી અહીં મૂકવાની છે. કોની કિંમત? r1 ની કિંમત. ઓકે, તો આપણે r1 ની કિંમત મૂકી દઈએ તો શું થશે? સૂચના તો લખવી પડશે કે સમીકરણ 5 માં 1 ની કિંમત મૂકતા, બરાબર. અને જો આપણે એવું કરીએ તો આપણું સમીકરણ થઈ જશે જબરજસ્ત. તેથી v1 બરાબર 2v ના છેદમાં 2 કૌંસમાં r0 છેદમાં 2r વત્તા r0 વત્તા r0 અને ગુણાકારમાં પાછો r1 એટલે r0 છેદમાં 2r વત્તા r0. તેથી v1 બરાબર, હવે જુઓ સાદુરૂપ આપવામાં આ છેદ છે એ ક્યાં વહી જશે? ઉપર. આ છેદ ક્યાં વહી જશે? ઉપર. એ ઉપર વહી જાય એટલે શું થાય? પહેલી વાત તો એ છે કે આ બધું ગુણાકારમાં છે એટલે આ બગડો છે એ તો જાણે કે કેન્સલ થઈ જાય. આ બગડો છે એ શું થઈ જવાનો છે? કેન્સલ. કારણ કે અહીંયા 2 છે, બરાબર, અને વત્તા છે આ 2. આ 2 ની આ આખો કૌંસ આવી ગયો છે ભાઈ, બરાબર. પણ આ 2 છે ને એ બહાર નહીં નીકળે, આપણી ભૂલ છે. આ r0 છે, આ બગડો બહાર નહીં આવે, આ બગડો તો અહીંયા અંદર જ આવશે ભાઈ. ઓકે, હવે આને આપણે ઉપર લઈ જવાનું છે એટલે કે 2v કૌંસમાં 2r વત્તા r0 ના છેદમાં 2r r0 વત્તા r0 કૌંસમાં 2r વત્તા r0 ઇન્ટુ r r0 છેદમાં 2r વત્તા r0, બરાબર. તો હું ઉડી જાય જુઓ, બરાબર. 2r વત્તા r0 2r વત્તા r0 આ બે ગયા ગાતા, આ બે ગાતા ગયા, બરાબર. તો હવે ઉપર શું વધ્યું? ઉપર શું વધ્યું ઈ કયો? 2 ઉપર વધ્યું, એક સ્ટેપ વધારે થાય તો વાંધો નહીં. 2v r r0 છેદમાં, જો ઉપર 2v આ બે વ્યા ગયા, r r0 છેદમાં આમાંથી શું કોમન નીકળે? આમાંથી શું કોમન નીકળશે? આ r0 અહીંયા છે, આ r0 અહીંયા છે, તો આપણે r0 ને અહીંયા કોમન કાઢી નાખીએ તો અંદર શું રહેશે મને કયો? 2r વત્તા 2r વત્તા r0, બરાબર, ઇન્ટુ r r નહીં, r0 તો આવી ગયો આ બધું, હવે બીજી વાર લખવાનું નથી. ઓકે, તો હું વયું ગયું કયો મને? આ r0 બે ગયા ગાતા, જો એ બે વયા જાય તો હવે શું રહેશે કયો મને? ફાઇનલી 2v ના છેદમાં 2r વત્તા 2r એટલે કેટલા r થશે? 4r વત્તા r0. ઓકે, હવે આનાથી આગળ કાંઈ સાદુરૂપ થાય એમ છે નહીં. તો આ મૂલ્ય તમને મળ્યું કોનું? v1 નું. ઓકે, v1 એટલે કોણ? જે શોધવાનું હતું ઈ r ને સમાંતર વોલ્ટેજ v1 નું સૂત્ર છે આ, બરાબર. આ તમારા માટે ફાઇનલ જે મેળવવાનું હતું તે સૂત્ર. ઓલરાઈટ, સાદુરૂપ અગત્યનું છે એટલે દાખલો મોઢે ગણવો જરૂરી છે બાળકો. સમજી લેશો તો તમે સાદુરૂપ આપવામાં ગોટે ચડશો. માટે મહેરબાની કરી મોઢે દાખલો ગણવાનો પ્રયત્ન કરશો.
હવે આપણે માત્ર અને માત્ર એક જ દાખલો તમારો બાકી રહે છે કે જે એકદમ નાનો દાખલો છે, તમારી મેળે પણ કરી શકશો, છતાં પણ આવતા લેક્ચરની અંદર હું તમને એ પોઈન્ટ આઉટ કરી દઈશ, તમારી મેળે તમે કરી શકશો, સ્વાધ્યાયનો દાખલો છે. ઓકે, તો આ લખી લેજો. ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.